ગુજરાતમાં હાલ પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય પોલીસ કર્મચારીઓની તોડકાંડની ચર્ચા ચાલી રહી છે। આ બધાની વચ્ચે માધુપુરા 1400 કરોડમાં સટ્ટાકાંડની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ SMCએ કરી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને સુપરત કરી છે। એમાં એન્ટી કરપ્શન દ્વારા પ્રમાણસર મિલકતની તપાસ કરવાની ભલામણ એટલે કે રીમાર્ક કર્યા પછી એ રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે। આ રિપોર્ટની અંદર બીજા પોલીસ કર્મચારીઓના નામ છે, જેમાં તુષાર, નૌશાદ અને હિમ્મતસિંહના નામ ખુલ્યા છે। બીજી તરફ એવી પણ માહિતી આપી છે કે જે લોકો પાસેથી રૂપિયા લેવામાં આવ્યા હતા એમાં એક IBના પોલીસ કર્મચારીએ સેટલમેન્ટની ભૂમિકા ભજવી હતી। સૂત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે આ સમગ્ર માધુપુરા સટ્ટાની અંદર અમદાવાદ શહેર પોલીસ ઇન્સ્પેક્ટર કચેરીની બહાર અને રિવરફ્રન્ટ પર કુલ 40 લાખ રૂપિયાની ડીલ થઈ હતી। એમાંથી 15 લાખ રૂપિયા પરત કરવામાં આવ્યા હતા, એટલે કે કુલ 55 લાખની ડીલમાં પોલીસે 40 લાખનો ખેલ પાડ્યો હતો। જ્યારે સટ્ટાકાંડમાં જે બુકીઓના નામ ખુલ્યા છે તેઓ વાયા શ્રીલંકાથી દુબઈ અને બેંકોક જતા રહ્યા છે।